નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં આપણો ચેપ્ટર નંબર 11 નો આજે આપણે 16મા નંબરનો વિડિયો જોઈશું। તો આપણું જે ચેપ્ટરનું છેલ્લા નંબરનું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 11.4, જેનો આપણે આજે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 જે બાકી છે તે હવે આપણે આજે જોઈશું। તો આગળ પ્રશ્ન નંબર 10 માં નીચેની આકૃતિઓ છે જેમાં છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો આપણને જે અહીં એક લંબચોરસ આપેલ છે જેમાં આટલો જે ભાગ છે તે છાयांकित કરેલો છે। હવે એ જે છાयांकित ભાગ છે તેનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું રહેશે। તો આપણે છાयांकित ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ? તો અહીં જે સૌપ્રથમ આપણે શું કરીશું કે જે લંબચોરસ આકાર છે તે લંબચોરસનું કુલ ક્ષેત્રફળ શોધીશું। ત્યારબાદ આપણે છાयांकित વગરનો જે ભાગ છે એટલે કે અહીં છાयांकित વગરના ભાગમાં બે ત્રિકોણ છે, તો આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેના શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડે અને બંનેના જે ક્ષેત્રફળ મળે તેને આપણે કુલ જે લંબચોરસનું કુલ ક્ષેત્રફળ છે તેમાંથી આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ બાદ કરતા આપણને છાयांकित ભાગનું ક્ષેત્રફળ મળશે। તો સૌપ્રથમ આપણે જે કુલ ક્ષેત્રફળ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું। તો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ આપણને એબીસીડી આપેલ છે, તો લંબચોરસ એબીસીડી નું જે ક્ષેત્રફળ છે અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે આપણે જોઈએ તો તેની લંબાઈ કેટલી છે? 18 સેમી અને પહોળાઈ છે 10 સેમી। તો 18 ગુણ્યા 10 કરતા 18 180 સેમી સ્ક્વેર એ લંબચોરસનું કુલ ક્ષેત્રફળ થશે। હવે આગળ આપણે ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ શોધીશું। તો ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ AFC નું FE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેધ। હવે આપણે જોયું તો અહીં કાટકોણ ત્રિકોણ છે, કારણ કે લંબચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય છે, તો કાટકોણ ત્રિકોણમાં પાયો અને વેધ અથવા તો આને પાયો ગણી આને વેધ ગણો તો પણ ચાલશે, કારણ કે કાટકોણ ત્રિકોણમાં તેની બાજુ તે જ એના વેધ હોય છે। તો હવે આપણે જોઈએ તો પાયો ધારો કે આપણે 6 સેમી લઈએ અને વેધ આપણે 10 સેમી, અથવા તો પાયો 10 સેમી અને વેધ તમે 6 સેમી લઈ શકો। અતિશંક્તિ રૂપ આપે તો 3×6 તો 10 તારી આપણે જોયું તો t સેમી સ્ક્વેર એ કોનું ક્ષેત્રફળ થશે? ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ આપણને t સેમી સ્ક્વેર મળે છે। ત્યારબાદ આપણે ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ, ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ એ પણ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ, અને કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/3 પાયો ગુણ્યા વેધ છે, તો 1/2 પાયો આપણે જોઈએ તો કોઈ પણ પાયો આપણે 10 સેમી લઈએ અથવા તો 8 સેમી, કોઈ પણ વેધ અને પાયો લઈ શકે, કારણ કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે। તો પાયો 8 અને 10 વેધ લઈએ તો 4×8 થશે, તો 10×40 સેમી સ્ક્વેર એ ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ મળે છે। તો હવે આગળ આપણે જોઈએ તો એ બંને જે 30 સેમી અને 40 સેમી એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ છે તેનું આપણે શોધવાનું શું છે? છાयांकित ભાગનું ક્ષેત્રફળ। તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળને આપણે કુલ લંબચોરસના ક્ષેત્રફળમાંથી આપણે જો બાદ કરીએ તો આપણને છાयांकित ભાગનું ક્ષેત્રફળ મળશે। તો આપણે છાयांकित ભાગનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળમાંથી આપણે ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ, ત્રિકોણ AFE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ, ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું છે। શેમાંથી? લંબચોરસના કુલ ક્ષેત્રફળ માટે। તો લંબચોરસનું ક્ષેત્રફળ 180 છે, ત્યારબાદ AFC નું ક્ષેત્રફળ 30 સેમી અને EBC નું ક્ષેત્રફળ 40 સેમી છે। તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળને ભેગા કરીને આપણે લંબચોરસનું કુલ ક્ષેત્રફળમાંથી બાદ કરીશું। તો 180 માંથી 70 બાદ કરતા આપણને 110 સેમી સ્ક્વેર મળે છે। તો આપણે કહી શકીએ કે છાयांकित ભાગ જે આકૃતિ છે તેનો જે છાयांकित ભાગ છે તેનું ક્ષેત્રફળ આપણને 110 સેમી સ્ક્વેર મળે છે। તો આગળ આપણે પ્રશ્ન નંબર 10 નો બીજા નંબરની આકૃતિ છે જેમાં આપણને છાयांकित ભાગ આપેલું છે, તો આપણે ફરીથી છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધીશું।
આગળ બીજા નંબરનો દાખલો છે, જેમાં આપણને ચોરસ PQRS આપેલ છે અને અહીં છેદાંકિત ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે જે 3 ત્રિકોણ આપેલા છે એ 3 ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કુલ ચોરસનું ક્ષેત્રફળમાંથી બાદ કરીશું. તો સૌપ્રથમ આપણે જે ચોરસનું ક્ષેત્રફળ છે તે આપણે શોધીશું. તો ચોરસ જે આપણને PQRS છે તેનું આપણે ક્ષેત્રફળ શોધતા આપણને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ છે. હવે ચોરસની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 20 સેમી. તો 20 ગુણ્યા 20 કરતા 400 સેમી સ્ક્વેર મળે છે. માટે ચોરસના ક્ષેત્રફળનું કુલ ક્ષેત્રફળ એનું 400 સેમી સ્ક્વેર છે. ત્યારબાદ આપણે ત્રિકોણ TUS અથવા TSU ત્રિકોણ TSU નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે 1/2 છે. પાયો આપણે જોઈએ તો SU પાયો છે જેનું માપ 10 સેમી આપેલ છે, તો આપણે 10 સેમી લખીશું. તેનો વેધ આપણને 10 સેમી આપેલ છે, તો 10 સેમી. ત્યારબાદ 5 દુ 10, તો 10 50 50 સેમી સ્ક્વેર. આ પણ ત્રિકોણનું TSU નું ક્ષેત્રફળ મળશે. ત્યારબાદ આપણે ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ, ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ, કારણ કે બધા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, તેનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ છે. હવે આપણે 1/2 પાયો જોઈએ તો આપણે 10 એનો પાયો છે અથવા તો તેનો વેધ પણ ગણી શકો, 20 એનો વેધ ગણી. તો 5 દુ 10, 20 50 100 સેમી સ્ક્વેર એ ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ આપણે ત્રિકોણ QPT નું ક્ષેત્રફળ, ત્રિકોણ QPT નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થશે. તો 1/2 પાયો આપણે જોઈએ તો એનો પાયો કેટલો છે? તો આપણે ચોરસની બધી બાજુ સરખી છે માટે 20, અહીં 10 સેમી, આખુંનું માપ 20 સેમી છે કારણ કે સમસામેની બાજુ ચોરસની બધી બાજુ સરખી છે. 10 સેમી અહીં આપેલ છે તો આનું માપ પણ કેટલું હશે? 10 સેમી. તો આપણે પાયો 10 સેમી, વેધ 20 સેમી ગણીએ તો અહીં 5 દુ 10, 20 50 100 સેમી સ્ક્વેર એ ત્રિકોણ QPT નું ક્ષેત્રફળ થશે. તો આ રીતે આપણે 3 ત્રિકોણ અને ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે છાંયાંકિત જે ભાગ છે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ PQRS નું ક્ષેત્રફળ માંથી આપણે 3 ત્રિકોણના ક્ષેત્રફળ બાદ કરવાનું છે. તો ત્રિકોણ TSU પ્લસ ત્રિકોણ QRU પ્લસ ત્રિકોણ QPT નું ક્ષેત્રફળ, 3 ના આપણે ક્ષેત્રફળ બાદ કરવાના છે. તો ચોરસનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો અહીં ચોરસનું ક્ષેત્રફળ આપણને 400 સેમી સ્ક્વેર મળે છે. ત્યારબાદ આપણે તેમાંથી ત્રિકોણના ક્ષેત્રફળ 50 સેમી, 100 સેમી અને 100 સેમી, 50 વત્તા 100 વત્તા 100 સેમી આપણે બાદ કરવાના છે. તો 400 માંથી આપણે 100 ને 100 200 અને 200 ને 50 બાદ કરવાના છે. તો આપણે 250 બાદ કરીએ એટલે કે 400 માંથી 250 બાદ કરતા આપણને તો અહીં આપણે 400 માંથી 250 બાદ કરતા 150 સેમી સ્ક્વેર મળે છે. માટે આપણે જોઈએ તો છાંયાંકિત ભાગનું કુલ ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 150 સેમી સ્ક્વેર મળે છે. તો આ રીતે આપણે આકૃતિમાં જે છાંયાંકિત ભાગ આપેલા છે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું. આગળ પ્રશ્ન નંબર 11 છે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે આપણને ચતુષ્કોણ ABCD આપેલ છે તેનું આપણે કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં આપણે સામાન્ય ચતુષ્કોણ છે તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને AC નું માપ આખું 22 સેમી આપેલ છે, BM નું માપ 3 સેમી અને DN નું માપ આપણને 3 સેમી છે અને BM તે AC ને લંબ છે અને DN તે પણ AC ને લંબ છે. એટલે કે આપણે અહીં AC જે બાજુ છે તેની ઉપર લંબ કાટખૂણે BM એ છેદે છે. માટે લંબ સ્વરૂપે છેદતો હોવાથી BM અને DN ને આપણે વેધ પણ કહી શકીએ. હવે આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ ઉપરનો ભાગ જે ત્રિકોણ છે, નીચેનો ભાગ પણ ત્રિકોણ છે, તો આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીને આપણે તે બંને ત્રિકોણનું કુલ ક્ષેત્રફળ કરતા
આપણને જે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ મળશે. તો સૌપ્રથમ ત્રિકોણ આપણે એબીસી નું ક્ષેત્રફળ શોધીશું. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ છે. તો આપણે 1/2 એનો પાયો આપણને એસી છે અને એનો જે વેધ છે તે આપણને બીએમ આપેલો છે. તો 1/2 એસી નું માપ આપણને 22 સેમી આપેલ છે. ત્યારબાદ બીએમ નું માપ આપણને વેધ 3 સેમી આપેલ છે. તો 11 દુ 22 એટલે કે 11 તારી 33 સેમી સ્ક્વેર એ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ આપણે નીચેનો ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થશે. 1/2 પાયો આપણે જોઈએ તો એનો પાયો પણ એસી એનો પાયો છે અને વેધ આપણને ડીએન આપેલ છે. તો એસી નું માપ આપણને 22 સેમી આપેલ છે અને ડીએન નું માપ આપણને કેટલું આપેલ છે 3 સેમી આપેલ છે. તો હવે આપણે 11 દુ 22 થશે. 11 તારી 33 સેમી સ્ક્વેર એ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ થશે. અહીં આપણે જોઈએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. હવે આપણે જે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવા માટે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બંને ત્રિકોણના ક્ષેત્રફળને પ્લસ કરતા આપણને ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ મળશે. તો એબીસી નું ક્ષેત્રફળ 33 સેમી છે. એડીસી નું ક્ષેત્રફળ પણ 33 સેમી સ્ક્વેર છે. તો 33 દુ 66 સેમી સ્ક્વેર આપણને ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ 66 સેમી સ્ક્વેર મળે છે. તો આ રીતે આપણે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધી શકીએ. તો હવે આપણે જોઈએ તો આ ચેપ્ટર નો જે સ્વાધ્યાય છે તે અહીં પૂર્ણ થાય છે. મતલબ આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. તો આ પ્રકારના દાખલા આપણને આઈબુકમાં આપવામાં આવ્યા છે તો તમારે જાતે તેની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો જ તમને આ દાખલાઓમાં ખબર પડશે. અને જે આપણે આઈબુક સિવાયના જે પાઠ્યપુસ્તકના દાખલાઓ છે જે આપણે અહીં જોયા છે વિડીયોમાં તો તે તમારે તેની પણ પ્રેક્ટિસ કરવાની રહેશે. કારણ કે આ દાખલાઓ જોતા આવડી જાય તેવા નથી. હવે આગળ આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતો આવી હતી તો તેના વિશે આપણે જોઈએ. તો આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ તો બધા વ્યવહારિક દાખલા આવ્યા છે. મતલબમાં આપણે વ્યવહારિક દાખલાઓમાં પરિમિતિ અને ક્ષેત્રફળ આપણું ચેપ્ટર છે. તો કયા દાખલામાં આપણે પરિમિતિ શોધવાની છે અને કયા દાખલામાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તે આપણે સૌપ્રથમ નક્કી કરવું પડશે. અને આકાર કેવો છે બરાબર તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો તો આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમાંતરબાજુ ચતુષ્કોણ, ત્યારબાદ આપણે વર્તુળ, આ બધી જે આકૃતિઓ છે તેના આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે જોઈ હતી. તો આ ચેપ્ટરમાં તમારે ખાસ તેના સૂત્રો ખાસ યાદ રાખવાના રહેશે. તો ચોરસની પરિમિતિ છે, સૂત્રો ગોખવાની જરૂર નથી. ચોરસની પરિમિતિનું સૂત્ર 4 વખત એટલે કે પરિમિતિ એટલે કે હદની લંબાઈ એટલે કે કોઈ પણ આકૃતિની હદની લંબાઈ એટલે કે બધી બાજુઓના માપના સરવાળાને આપણે તે આકૃતિની પરિમિતિ કહે છે. ત્યારબાદ ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ આકૃતિએ રોકેલી જગ્યાને આપણે તે આકૃતિનું ક્ષેત્રફળ કહીએ છીએ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બધી બાજુઓ સરખી હોય છે. તો ચોરસની ક્ષેત્રફળ 4 વખત લંબાઈ સરખી હોય એટલે કે 4 ગુણ્યા લંબાઈ. ત્યારબાદ આપણે ક્ષેત્રફળ એટલે કે સૂત્ર કઈ રીતે બન્યા હતા તે આપણે અગાઉ વિડીયોમાં જોયું હતું. ત્યારબાદ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ થશે. અને લંબચોરસનું પરિમિતિ 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ એટલે કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા અને કૌંસમાં આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં પરંતુ લંબાઈ વત્તા પહોળાઈ કરવું પડશે. ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યારબાદ આપણે સમાંતરબાજુ ચતુષ્કોણ વિશે વાત કરી હતી. તો સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ આકાર પણ ધારણ કરી શકે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. તેવી જ રીતે સમાંતરબાજુ ચતુષ્કોણમાં એનું ક્ષેત્રફળ લંબાઈ તેનો પાયો થશે અને પહોળાઈ તેની વેધ બને છે. માટે પાયો ગુણ્યા વેધ એ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. અને તેના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બનાવ્યું હતું કે આપણે સમાંતરબાજુ ચતુષ્કોણમાં 2 ત્રિકોણ બને છે. માટે અડધો પાયો અને વેધ એટલે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણની
પરિમિતિ જો શોધવી હોય તો તેની બધી બાજુઓના માપનો આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. ત્યારબાદ આપણે વર્તુળના પરિઘના સૂત્ર જોયા હતા. તો વર્તુળનું પરિઘનું સૂત્ર ત્રિજ્યાનું માપ આપેલું હોય તો આપણે ત્યારે તેનું સૂત્ર 2πr મૂકીએ છીએ, અને જો તેની પરિઘમાં વ્યાસ આપેલો હોય તો તેનું સૂત્ર આપણે πd સૂત્ર મૂકીએ છીએ. ત્યારબાદ આપણે વર્તુળના ક્ષેત્રફળનું એક સૂત્ર જોયું હતું પાયનો વર્ગ. જો વ્યાસ આપેલો હોય અને આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે વ્યાસની ત્રિજ્યા બનાવવી પડશે, અને પાયની કિંમત જો આપણને દાખલામાં આપેલી હોય તો તે જ કિંમત આપણે લેવાની રહેશે, એટલે કે 3.14 આપેલ હોય ત્યારે, ને ન આપેલી હોય તો આપણે 22 સપ્તમાંશ પાયની કિંમત લઈ શકીએ. તો એ રીતે આપણે ખાસ સૂત્રો યાદ રાખીને વ્યવહારિક દાખલાઓમાં શું શોધવાનું છે તે માંગેલું હોય તે આપણે શોધી શકીએ. એટલે માટે તમારે આ ચેપ્ટરના જે સૂત્રો છે તે ખાસ યાદ રાખવાના રહેશે. અને આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારની આકૃતિઓ દ્વારા જે દાખલા આપેલા છે, જેમાં ચોરસ, લંબચોરસ, સમાંતર ચતુષ્કોણ, ત્રિકોણ અને વર્તુળ બધા મિક્સ હોય, તો તે પ્રકારે તેના સૂત્ર મૂકીને આપણે આગળ જે માંગેલું હોય તે બાબત આપણે વ્યવહારિક દાખલાઓમાં વ્યવસ્થિત વાક્ય રચનાને સમજીને આગળ ગણતરી કરવાની રહેશે. તો અહીં આપણું ચેપ્ટર નંબર જે 11 છે પરિમિતિ અને ક્ષેત્રફળ, તો એની પ્રેક્ટિસ તમારે વધારે કરવી પડશે. તો અહીં આપણું ચેપ્ટર નંબર 11 પૂર્ણ થાય છે. તો આ દાખલાઓ જે મેં તમને PDF દ્વારા હોમવર્કમાં મોકલીશ, જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે, અને આ દાખલાઓની પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. અને આઈબુકના દાખલા ફરજિયાત તમારે આઈબુકમાં ગણતરી કરીને લખવાના રહેશે. તો હવે આગળ આપણે બાકીના ચેપ્ટર જે છે તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું.